Namaskar and very good morning. Today is Sunday. The date is 23rd March. And the topic is was, verb plus verb ing. Okay? And the Gujarati is હતો including રહ્યો રહી. શરૂ કરતા પહેલા યાદ રાખો એક લીટી શરૂઆતમાં વાપરું છું. ध्यान योग अर्जुन से सीखो बस मछली की आंख को देखो. तो એ જ વસ્તુને અહીંયા કહીએ કે આ છે તમારો કોન્સન્ટ્રેટિવ પાર્ટ. હવે કોન્સન્ટ્રેટિવ પાર્ટ ઉપર અત્યારે વોઝ અને વર બંને છે જે બતાવે છે ભૂતકાળ. શું બતાવશે? તમારા સામે ભૂતકાળ બતાવે છે અને ભૂતકાળનું ગુજરાતી બને છે હતો, હતા, હતી, એક્સેટ્રા એક્સેટ્રા. હવે અહીંયા વી છે, વર્બ એટલે મૂળ રૂપ. શું રહેશે? મૂળ રૂપ. હવે મૂળ રૂપમાં જ્યારે તમે શું લગાડો છો? આઈએનજી લગાડો છો ને ત્યારે ક્રિયા આઈએનજી લાગવાથી બની જાય છે ચાલુ. સાદી ક્રિયાને બનાવી નાખવાની છે ચાલુ ક્રિયા. આટલું સમજાય છે? હવે જો હા હોય તો આગળ વધતા સમજીએ ઉદાહરણ. માની લીધું કે મેં એક ક્રિયા લીધી પ્લે, એમાં મેં લગાડી દીધું પ્લેઇંગમાં આઈએનજી, તો બની જાય છે રમી, રહ્યો યા રહી. હવે આ શુદ્ધ ગુજરાતી છે. ઘણી વખત લોકલ ગુજરાતી બોલતા હોઈએ ને તો શું બોલે ખબર છે? રમતા, રમતો, તો આવે. પછી કમ છે તો કમનું ઈ નીકળી જશે અને લાગી જશે આઈએનજી, તો કમિંગ. હવે લઈ લઈએ આપણું દેશી ગુજરાતી ટાઈપનું આવતો યા આવતી યા આવતા. આવતો, આવતી, આવતા. સેકન્ડે તમને ઇન્ફોર્મેશન જ મળશે. હવે એક્ઝામ્પલથી સમજીએ. પણ તમને ખબર છે આઈ સાથે વોઝ આવે, વી સાથે વર આવે, યુ સાથે પણ વર આવે, ધ્યેય સાથે વર આવે. જો આઈ સાથે વોઝ, બાકી વી વર, યુ વર અને ધ્યેય વર આવી ગયા. ઓકે. ત્યારબાદ હી હોય, સી હોય, ઈટ હોય કે નામ હોય, એની સાથે તમારે લગાડી દેવાનું છે વોઝ. શું લગાડી દેશો? વોઝ. વોઝ એટલે ક્યાં ગયું? આ રહ્યું, હતો, હતી, હતા, એક વચનમાં. ઓકે અહીંયા સુધી? હવે એક્ઝામ્પલથી વાત કરીએ. લો, આઈ સાથે વોઝ લઈ લીધું. આઈ વોઝ વેઇટિંગ, આઈ વોઝ વેઇટિંગ, આગળનું પછી. હવે વોઝ વેઇટિંગ એટલે હું રાહ જોતો તો, સાવ સાદી ભાષામાં. અને શુદ્ધ ગુજરાતીમાં જોઈએ તો રાહ જોઈ રહ્યો હતો. ઓકે એવરીવન, એક્ઝામ્પલ 1 થી મેં તમારા માટે શરૂઆત કરી છે. જો ક્લિયર થતું હોય તો બાકીના વાક્ય બનાવજો અને પ્રેક્ટિસ કરી ગુજરાતી ઇંગ્લિશ સેટ કરી લેજો. વિડીયો કેવો લાગ્યો જણાવજો. વિડીયો ક્યાંથી જુઓ છો એ પણ જણાવવા વિનંતી. થેન્ક યુ. જય હિન્દ.